સુરતના લિંબાયત વિસ્તારમાં ધોળા દિવસે યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી। આ મામલે મૃતકના પરિવારજનો સહિત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। આ મામલે દબાણ કરતા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે। જણાવી દઈએ કે રક્ષાબંધનના દિવસે સુરતના લિંબાયતી વિસ્તારમાં આવેલ રૂક્ષ્મણીનગરમાં બાલુ અને પાંડુના અડ્ડા નજીક રોહન નામના વિદ્યાર્થીનું દીપક નામના યુવકે સરહદ જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી। આ ચકસારી ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ લિંબાયતી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આરોપીને કડક સજા કરવા માંગ કરી હતી। આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ રોહનની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે। પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર લિંબાયતીના રૂક્ષ્મણીનગર પાસે રોહનની હત્યા લિંબાયતના રામેશ્વર નગરમાં રહેતા દીપક પાટીલે કરી હતી। દીપકનું એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જે રોહનને ખબર પડી ગઈ હતી ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો। 2 વખત તેણે 3,000 રૂપિયા પણ લીધા હતા, છતાં તે પીછો છોડતો ન હતો। આથી આખરે કંટાળીને આરોપી દીપકે રોહનની સરજાહેર હત્યા કરી હતી। આ મામલે લિંબાયતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।